વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 815મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ ભાગ 2માં આયુર્વેદના વધુ સુભાષિતો વિશે માહિતી આપશે અને એનું વિશ્લેષણ કરશે, એની સમજૂતી અને માર્મિક અર્થ સમજાવશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વ્યાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે વેબિનાર નંબર 815 અને 2 દિવસ પહેલા 814 ભાગ 1 આપણે લીધો. આજે ભાગ 2 લઈએ છીએ, આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ. અગાઉના વેબિનારમાં પણ મેં થોડી સ્પષ્ટતા કરી હતી કે અક્ષર જ્ઞાનના અલ્પતાના આધારે શાસ્ત્રની વાતો લોકભોગ્ય કરવા માટે આ રૂઢિપ્રયોગ કહીએ, મહાવરા કહીએ, સુભાષિત કહીએ, સૂત્રો કહીએ, આપણા આયુર્વેદ આચાર્યો અને જ્ઞાની જનો, એમાં ભાષાકારો પણ આવી ગયા અને શિક્ષકો પણ આવી ગયા. આજે તારીખ 1 જુલાઈ 2025, જોગાનો જો આજે ડોક્ટર્સ ડે પણ છે અને સીએ ડે પણ છે. ડોક્ટર્સ ડે એ 1991 થી ભારત સરકારે ઉજવવાનું ચાલુ કર્યું, પણ આપણે તો સદીઓથી ડોક્ટરને નહીં દેવની ઉપાસના કરતા હતા અને એને આપણે ધન્વંતરી તેરસ અને કહીએ છીએ, જે દિવાળી પહેલા આવે છે. આપણે દેવના ઉપાસક અને દેવ વિદ્યા સાથે જોડાયેલું આયુર્વેદ છે. આજે એટલે જોગાનો જો ભારતમાં 2 અલગ અલગ દિવસો ચિકિત્સા જગત સાથે જોડાયેલા છે. એક જુલાઈ 1991 થી જે સ્થાપિત થયો ડોક્ટર્સ ડે તરીકે ભારતમાં, અને એક આપણી ધન્વંતરી તેરસ જે કહીએ, જે દિવાળી પહેલા આવે છે. તે આપણે વૈદો નારાયણ હરિ આવું સૂત્ર પ્રચલિત હતું, છે ને રહેશે. વૈદ એટલે ભગવાનના દૂત કો, ભગવાનના સેવક, જન સેવક કો, એને વૈદ તરીકે, નારાયણ હરિ એટલે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું. અને એ જે સમયની વાત છે ત્યારે વૈદોની અંદર કરુણા ભાવ, પ્રેમ, સહાનુભૂતિ, લાગણી, દયાભાવ આ વિશેષ એમાં દેખાતું. આજે પરિસ્થિતિ વળાંક લઈને બેઠી છે.
કળિયુગનો દોષ દેવો વ્યાજબી નથી, પણ લોકોના મનોભાવો ઉપર જે આહાર વિહાર અને સમય સંજોગે જે પરિવર્તન આવ્યા છે એમાં બદલાવ આવ્યો છે. આજે ચરકના એક શ્લોક સાથે હું શ્રી ગણેશ કરીશ. શ્રુતે પર્યવદાત્વમ બહુશો દ્રષ્ટ કર્મતા દાક્ષ્યમ શૌચમ ઇતિ જ્ઞેયમ વૈદે ગુણસ ચતુષ્કમ. આ શ્લોક ચરકમાં આપ્યો છે. એનો અર્થ થાય ચિકિત્સાના 4 ગુણ કહેવાયા છે. ચિકિત્સકનું ઉત્તમ જ્ઞાન, બહોળો અનુભવ, પોતાના કાર્યમાં નિપુણતા અને પવિત્રતા. આ પવિત્રતા શબ્દ માટે મને આ શ્લોક બહુ ગમે છે. અર્થોપાર્જન જરૂરી છે, સમાજમાં બેઠા છો, અર્થોપાર્જન જરૂરી છે, પણ અર્થોપાર્જનને જ કેન્દ્રમાં રાખી અને માનવતા ભૂલી પ્રેમ, કરુણા અને સાચી દિશામાં ચિકિત્સા કરવાની બદલે જો વિપરીત રીતે ખાલી અર્થને કેન્દ્રમાં રાખીને થતું હોય, એના માટે આ શ્લોક સમજવા જેવો છે. પવિત્રતા, વ્યવસાયની પવિત્રતા, તમારા કર્મની પવિત્રતા. હવે આપણે આ ડોક્ટર્સ ડે કેમ ઉજવાય છે 1 જુલાઈ, એનો પર થોડો પ્રકાશ પાડીએ તો આપણા જ ભારતના જ ડોક્ટર બિધાન ચંદ્ર રોય, જેને ભારત રત્ન એવોર્ડ અપાયો હતો, અને જે બંગાળમાં દ્વિતીય મુખ્યમંત્રી નો કાર્યભાર 1948 થી 1962 સુધી જેમને સંભાળ્યો, એમની સ્મૃતિમાં 1991 થી આપણે આ ડોક્ટર્સ ડે ઉજવાય છે. અને એક સ્મૃતિ તરીકે આપણે ભારત સરકારે આપણી સમક્ષ આ દિવસનું પ્રાધાન્ય આપ્યું. હવે ડોક્ટર બિધાન ચંદ્ર રોય એ એક સમાજ સેવક હતા, ચિકિત્સક હતા. કરુણા, વાત્સલ્ય ભાવ સાથે એમનું જીવન રહ્યું અને એમના પ્રાંતમાં સમાજલક્ષી ઘણા બધા સત્કાર્યો એમણે કરેલા. એ આ વ્યક્તિની એક કુદરતે કેવી વિશિષ્ટતા, 1 જુલાઈ 1882 એમનો જન્મ દિવસ અને 1 જુલાઈ 1962 એમનો નિદાનનો દિવસ, બંને એક જ તારીખે, અને 80 વર્ષ પૂરા એમની આવરદા. અને એ વ્યક્તિએ જે રીતે સમાજની અંદર એક સ્નેહ ભર્યું ચિકિત્સક વ્યવસાયની સાથે સમાજના ઉત્થાન માટે જે કામ કર્યું, એના માટે આજે ડોક્ટર્સ ડે આપણે આપ્યો અને આપણે ઉજવીએ છીએ. આપણો સાચો ડોક્ટર્સ ડે તો ધન્વંતરી તેરસ, અને બંને આપણા માટે એક બહુ સારી વાત છે કે આપણે 2 દિવસો ઉજવીએ છીએ. આજના વિષયને ન્યાય આપીએ એ પહેલા થોડીક વાતો કરવી છે. આપણા ઋષિ મુનિઓએ આયુર્વેદને સંસ્કૃતમાં લખ્યું, પછી એના પ્રાંતે ભાષાંતર થયા. પણ જ્યારે દર્દી આવે
ત્યારે દર્દીને કેવી રીતના પથ્ય એના હિત માટે સમજાવવું, એના માટે વિદ્વાનોએ, આચાર્યોએ, આયુર્વેદાચાર્યોએ આવા સુભાષિતો આપ્યા. અને એ સુભાષિતોને આજે લોકભોગ્ય કર્યા છે અને આપણે એને ઘણા બધા આપણે યાદ રાખ્યા છે અને આપણે એને પરિચિત છીએ. આજના વિષયમાં બે ધાન્ય અને કઠોળ ઉપરના સુભાષિતો હું લઈશ. થોડીક સમય મર્યાદાના હિસાબથી જેટલું મારાથી સંકલન કરાયું, કારણ કે કાલે સંજોગવશાત મારો આ વેબિનાર નહોતો થવાનો, પણ કોઈ કારણસર પૂજાબેનનો કોઈ કારણસર હતો પ્રોગ્રામ આજે, અને એમાં બી કંઈક મુલતવી પર હું આવ્યું, એટલે મેં જેટલું બને એટલું સ્પીડમાં તૈયાર કરી અને આપની સમક્ષ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. ધાન્યો પથ્યનું, ધાન્યની તમામ વસ્તુ, ધાન્ય, કઠોળ, શાક, પ્રાણીજ, બધું જ એક ચિકિત્સકને અને એક દર્દીને બંનેને ઉપયોગી છે. એકલી દવા કામ નથી કરતી. અગાઉના વેબિનારમાં મેં કીધું હતું, પથ્ય પાડે રોગી તો ઔષધનું શું કામ, પથ્ય ન પાડે રોગી તો ઔષધ કરે શું કામ. અને એટલા જ માટે આ સુભાષિતોને આપણે બહુ સારી રીતે સમજવા જોઈએ અને એનું મર્મ સમજવા જોઈએ. એટલે આજના વિષયને શરૂઆત પહેલા આપણે ઘઉં ઉપરના સુભાષિતો જોઈશું અને પછી એ સુભાષિતો જ્યાં એકથી વધારે હશે ત્યાં આપણે એક એક કરીને લઈશું અને એક એકને સમજ્યા પછી બીજો. ઘઉં કહે મારો લાંબો દાણો, વચમાં પડી લી, મારી મજા લેવી હોય તો લાવો ગોળને ઘી. આજે ઘઉંની રચના તમે જુઓ તો વચ્ચે એક આંખ હોય છે ઘઉંમાં, અને એ આંખ એની ઓળખ છે. અને ઘઉંની જેટલી વેરાયટી, જેટલી વાનગીઓ બને છે એટલી જોઈએ બીજા ધાન્યોની બનતી હોય. અને ઘઉંની એટલી જાતો પણ છે. પહેલા પ્રાકૃતિક ખેતી હતી ત્યારે ઘઉંની ગુણવત્તા કસદાર હતી. જ્યારથી રાસાયણિક ખાતર અને પાણીના ઉપયોગ કરવા માંડ્યા એ પછી થોડો સ્વાદ ફેર અથવા તો ગુણ ફેર જોવા મળે છે. અને એના ભાગરૂપે આજે ઘઉંથી લોકો પીતા થયા. એક ચર્ચા ચાલી ગ્લુટેનની, અને ગ્લુટેન માટે એટલું બધું એક વાતાવરણ હવામય બન્યું કે લોકોને ગ્લુટેનની અસરથી આટલા રોગો થાય છે એવી ગ્રંથિઓ બને. પણ વાસ્તવમાં જે પરિવર્તન દૈનિક જીવનમાં લેવાયું છે, ગ્લુટેન તો સંશોધનનો ભાગ છે, પણ મૂળભૂત વસ્તુ આપણે જે વિસર્યા એમાં ગ્લુટેન આપણને હેરાન કરે છે. આજે શાસ્ત્ર એવું કહે છે કે ધાન્ય 1 વર્ષ જૂનું વાપરવું અને કઠોળ 1 વર્ષ પૂરું થાય એ પહેલાનું વાપરવાનું, એટલે તાજું જ વાપરવાનું. વર્ષે વર્ષે કઠોળ નવું જ લેવાનું. હવે પહેલા આપણે કોઠીઓ હતી ગામડામાં, અને એક 2 વર્ષ ચાલે એટલી કોઠીઓમાં ધાન્ય ભરતા હતા. અને એને પાછા આપણે દેશી એરંડિયાથી મોઈને એની જાળવણી કરતા હતા. માટીની કોઠી એરંડિયાથી મોઈ અને આપણે કોઠી
એમાં મળતા હતા. એટલે નવું ધાન્ય આમજનક અને પચવામાં ભારે હોય છે. આવું આપણા શાસ્ત્રોએ સદીઓ પહેલા, દાયકાઓ તો નહીં, સદીઓ પહેલા આપણને આ વસ્તુ શાસ્ત્રમાં આપી છે. સમય સંજોગે આળસ કહો, આપણી નબળાઈ કહો, અથવા તો નવા રૂપરંગ સાથે જે વાતો આવી અને એમાં જે આપણે થોડાક પ્રભાવિત થયા, એના ભાગરૂપે આ પરિવર્તન આવ્યું. અને આજે આ પરિવર્તનના ભાગરૂપે જે દિવસે દિવસે ડાયાબિટીસ, આમજન્ય રોગો, અમુક તો આની સંભાવના વધી જાય. એટલે મારે પહેલા આ સૂત્ર તો મેં કહી દીધું, સુભાષિત તો કહી દીધું, પણ આ ખુલાસો એટલા માટે કરવો પડ્યો કે આની સાથે આ પણ એક કારણ છે. અને આ સુભાષિતમાં જે કીધું કે મારી મજા લેવી હોય તો લાવો ગોળ ને ઘી. હવે ગોળ, ઘી અને ઘઉં એટલે સમજી શકાય કે લાડવાની વાત આવે. અને આ જે કોમ્બિનેશન આપણા ઋષિ મુનિઓએ, પાકશાસ્ત્રના વિદ્વાનોએ જે આપણને આપ્યું છે, આ બલપ્રદ છે. ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ હોય છે, ઘી નાખીએ એટલે ફેટ, પાછું ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ હોય છે. અને એને સ્વાદમાં સુપાચ્ય કરવા માટે ગોળ જે આપણે ઉમેરીએ છીએ અગ્નિ તરીકે, અગ્નિવર્ધક તરીકે, અને એની ઉપર ખસખસ, ઇલાયચી બનાવવામાં વાપરીએ છીએ. તો આ રેસીપી એવી હતી કે લાડવા ખાય તો માણસ આરામથી સારું જીવન જીવી શકે. 100 વર્ષ ના કહી શકાય, પણ સારું જીવન અવશ્ય જીવી શકે. એ હેતુથી આ સુભાષિત છે. ફરી એકવાર બોલી જાઉં, ઘઉં કહે મારો લાંબો દાણો, વચમાં પડી લી, મારી મજા લેવી હોય તો લાવો ગોળ ને ઘી. પછી બીજું, ઘઉંની કોળી નીપજે, ઘઉંના ઢેબર થાય, જેવા ઘઉંને કેળવે તેવા ભોજન થાય. હવે અહીંયા બે વસ્તુ, બે વાનગીની વાત કરી. ઘઉંની પોળી, પોળી એટલે પૂરણપોળી, જે આપણે તુવેરની દાળનો માવો બનાવીને રોટલીના પડમાં વચ્ચે ભરીને જે બનાવીએ એ પૂરણપોળી. હવે પૂરણપોળીના આયુર્વેદીય ગુણ તમે આજે જાણશો તો તમને નવાઈ લાગશે. પૂરણપોળી એ માદાનો તો આહાર ન કહી શકાય, પણ દુબળાનો આહાર જરૂર કહી શકાય. જો પૂરણપોળી અઠવાડિયામાં 2 દિવસ અશક્ત અને દુબળો માણસ જો ખાય તો 6 મહિના આ પ્રયોગ કરે તો એનો બાંધો સુદૃઢ થાય. આ વૈજ્ઞાનિક રીતે આ જે વાનગી આપણી સમક્ષ આપી છે પૂરણપોળી, એ બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે, નપુંસકતાથી દૂર ના રાખનારી છે. ઘઉંના ઢેબર થાય. આ ઢેબર જે આપણે થેપલા કહીએ છીએ, આપણે આ છે ને લોખંડની લોઢી ઉપર કરીએ છીએ, કારણ કે ઢેબર હંમેશા લોઢાની વધારે વાપરતા હોય છે. લોઢા ઉપર જે તપીને જે શેરવાય છે, એટલે બહુ નેનો પાર્ટિકલ જે કહેવાય આયર્નના, એને વળગીને આપણા સ્વાસ્થ્ય માટે હિતકારી બને છે. આપણા ઋષિ મુનિઓએ કોઈ રિસર્ચ વગર એમની દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ચક્ષુ અને દિવ્ય જ્ઞાન આધારે આપણને જે આ વાનગીઓની જે વાત આપી છે, એની પાછળ પણ વિજ્ઞાન જોડાયેલું છે. અને એટલા જ માટે હું તો ફરી બોલું છું, આજે બોલું છું, અનેક વાર બોલું છું
કે જેમ આપણે માતા પિતાને વંદન કરીએ એમ આયુર્વેદ અનુયાયીઓ અને ચાહકો અને વૈદોએ તો નતમસ્તક આપણા ઋષિ મુનિઓને દરરોજ દંડવત કરવા જોઈએ. કોઈ વિજ્ઞાનની સંશોધનની જરૂર નહોતી. આ ગ્લુટેનની વાત એમને ક્યાં ખબર હતી, એટલે તો એમણે સૂત્રમાં લખી નાખ્યું, નવું ધાન્ય ન વપરાય. આજે જ્યારથી આપણે આ નવા ધાન વાપરવાના ચાલુ કર્યા તો માંદગીના પ્રમાણો પણ વધ્યા અને ગૌને તો ધાન્યનો રાજા કીધો છે. આજે રાજા ક્યારે મોરો ના પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘઉંથી વિમુક્ત થઈ અને લોકો મિલેટ ખોટું છે એવું નથી, પણ મિલેટ તરફ વળ્યા છે. રાગી મિલેટનો એક ભાગ છે, એ તરફ વળ્યા છે. પણ જે ઘઉંની ગુણની જે વાત છે એ સમજ્યા પછી કદાચ તમે પોતે વિચારી શકશો. અનાજનો રાજા કે કહ્યું સ્નિગ્ધ, મધુર, બળકર, ધાતુવર્ધક, સારક, વાયુહર, સંધાનક, કફકર નવા. સ્પષ્ટ શાસ્ત્રમાં લખ્યું છે કફકર નવા, જૂના કફ પર સ્થિરતા પ્રદાન કરનાર. હવે આટલું જ્યારે શાસ્ત્રમાં સ્પષ્ટતા સાથે લખ્યું હોય તો સંદેહ ન હોવો જોઈએ. અને આમાં એક વસ્તુ આવી, એક વાત આવી, સંધાનક. જે પહેલા પણ કોઈ માણસ પડી જાય તો હાડકા સાંધવા માટે શીરો ખવડાવવાનો અને ઘીમાં બને. આજે પણ ઘીમાં જ બને છે અને ઘઉંનો જ બને છે, પણ વગર દવાઈ 4-5 દિવસ એને શીરો ખવડાવે ને તો એની રિકવરી ફાસ્ટ આવતી. એની માત્રા નક્કી કરવાની હોય. અડધી વાટકી સુધીનો બરાબર છે, પણ પછી તાસરું લઈને બેસીએ તો નુકસાન કરે. એટલે ઘઉંની જે વિશેષતા છે એ એટલી જ. આપણે ઘઉંમાં ઘણી વાર જોઈએ કે ભૂલું થયું હોય તો પોટીશ મૂકીએ છીએ, ઘઉંના રોટલી બનાવીને મૂકીએ છીએ. એક સરળ પ્રયોગ, ઘઉંને થોડાક શેકી, દળી, પાવડર કરી અને મધ ખાતા હોય તો મધ અને ગોળ ખાતા હોય તો ગોળ, એની અંદર કાઢવીને ચમચી દિવસમાં 3 વાર ખાવ ને તો એ હાડકા મજબૂત થાય વગર દવાઈ. આવા ઘઉંના ગુણ છે. હવે ઘઉં પછી બીજું ચોખા. ચોખા કહે હું દોડો દાણો, મારે માથે અણી, મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી. અને દાળ અને ભાતનું જે કોમ્બિનેશન છે એ અમૂલ્ય છે. અમૂલ્ય શબ્દ કારણ કે દાળ અને ભાત મિષ્ટાન, જે આપણે બપોરે શિરોમણ કહીએ અથવા તો ભર્યું ભોજન કહીએ, એ બધું ભારે હોય. શીરો, લાડવો, આવું મિષ્ટાન વાળું. અને એને પાચન કરવા માટે આ જે મસાલા વાળું દાળ જે આપણે બનાવીએ છીએ, મસાલા એનો વઘાર, મરચા, અજમો, રાઈ, અજમો અમુકમાં વાપરે, અમુક જગ્યાએ નથી વાપરતું, જીરું. તો આ આગળ જે ખાધું છે એને શું પાચન થાય એના માટે દાળ ભાતનું રેસીપી આપણે જોઈ છે. અને આગળ ચોખાના ગુણ કહીશ એટલે ફરી પાછો થોડું બીજું વિસ્તારથી કહીશ. પણ અત્યારે આ એક સુભાષિતને કીધા પછી બીજો એક સુભાષિત. ચોખા કહે હું સફેદ રંગે, હલકો મારો આહાર, ખપ કરતા કઈ વધુ ખાય તો થાય ન પેટમાં ભાર. ચોખા શું પાચ્ય છે.
એટલા જ માટે ચોખામાંથી નાના નાના દાણા જે અડધા ચોખા કહેવાય, જેને કણકી કહીએ, એ કણકીની રાબ બનાવીને માંદાને આપવામાં આપણે વિસરી ગયા. એના પછી ચોખ્ખું કીધું વધુ ખાય તો, પણ વાત પહેલા મેં જે કહી છે એ ભૂલવાની નથી. ધાન્ય એટલે બધા જ ધાન્ય 1 વર્ષ જૂના વાપરવાના. જ્યારથી આ નવા ચોખા આવ્યા અને એમાં સુગંધ પ્રેમીઓએ જે સુગંધી ચોખાનો વાગ્ર વધારે કર્યો, જે વધારે વાયુકર છે, એ પણ આપણા રોગનું નિમિત્ત હોય છે. દવા ગમે તેટલી લઈએ પણ આપણે મૂળભૂત પાયામાં જે ભૂલ કરીને ચાલીએ છીએ એ આપણને રોગનેથી રોગમુક્ત થવા નથી દેતા. એ પણ વિચારવું પડે. ચોખાના ગુણ જે કીધા છે, મેં કહ્યું એમ દાળ ભાત ના યોગથી સુપાચ્ય બને. ભારે ખોરાક જે આડો ખાધો છે એ પણ, અને દાળ ભાત અશક્ત દર્દીને કણકીની છાશમાં રાંધીને ગેસ લાભપ્રદ છે. એ આપણે પહેલા મેં કહ્યું. શીત, લઘુ, સ્નિગ્ધ, મધુર, પથ્ય, ગ્રાહી, વાત શામક, પિત્ત નાશક. સાથી ચોખા અને લાલ ચોખા વધુ લાભકર. આજે મેં જે ઇશારો કર્યો, સુગંધી ચોખા, લાંબા ચોખા, એ પચવામાં દુર્જર છે. આજે રોગોના મૂળભૂત કારણો આપણે જોતા નથી. રોગની દવા માટે દોડીએ છીએ, પણ આપણે પાયામાં ક્યાં ભૂલ કરી છે એ આપણે જોતા નથી, સમજતા નથી. એટલે થોડુંક વિસ્તારથી લઈ રહ્યો છું. સમય મર્યાદાને હું પણ ભૂલીને આજે બેઠો છું. તૈયારી છે કદાચ થોડું, પણ મારે લોકોની અંદર પરિવર્તન આવે અને વગર દવાએ સારું જીવતા શીખી જાય, એના માટે મારો પ્રયત્ન છે. પછી બાજરી. રોટલો ત્યારે બાજરીનો અને કજિયો ત્યારે વાઘરીનો. આ એક સૂત્ર છે. આપણે કોઈ સમાજને કોઈ એની સાથે કોઈ એ નથી, પણ આ જેને લખ્યું હશે એને જે પ્રાસ બેસાડ્યો છે. બાજરી કહેવું બલહાઈ, લાંબા લાંબા પાન, ઘોડો ખાય તો ગળ ચડે ને બુઢો થાય જુવાન. ટૂંકમાં કહી દીધું બાજરીના ગુણ. ઘોડો ખાય તો ગળ ચડે એટલે એનામાં કેટલું બળ વધી જાય, અને બુઢો થાય જવાન એટલે ગળપણ મોડું આવે. ગળપણ આયા પછી જુવાન ના થવાય, પણ ગળપણ મોડું આવે એ કહેવાનો ભાવાર્થ છે. તમારી કરચલીઓ ના આવે. કાળી છું પણ કામણગારી, લેસો ના મુજમાં વાદ, વાત કર્યામાં વર્ષે શું પણ જોઈ લો મુજ સ્વાદ. બાજરી છે ને, જેને બાજરીનો ટીપેલો રોટલો ખાધો હોય ને, એની મધુરતા જે લોકો ઘરે હાથે ટીપીને બનાવતા હોય ને, એનો સ્વાદ જ હોય. એક ટીપામાં જે આમથી આમ એની કુણાશ આવે છે, એ કુણાશનું મીઠાશ આવે છે. હવે બાજરીની મર્યાદાઓ પર સમજવા જેવી છે ને ગુણ પણ સમજવા. ઉષ્ણ, લુખી, ભારે, વિષકંપી, કબજિયાત કરનારી. દીપન, કૃષ્ટાપ્રદ એટલે શરીરને દુબળું રાખનાર, મેદ ન વધારનાર. દરેકને પથ્ય નથી, આવું શાસ્ત્રમાં લખ્યું છે. ગ્રીષ્મ એટલે ઉનાળો, વર્ષા, ચોમાસું અને શરદ માં ન ખાવી, આવું પણ શાસ્ત્રમાં લખ્યું છે. અને તહેવાર ઉપર બાજરીની કુલેર ધર્મ સાથે જોડી છે. અને કુલેર એ બાજરી અને ગોળ એ બલ્ય છે. ચોમાસામાં તહેવારોમાં ઘણા બધા સમાજોમાં કુલેરનો વપરાશ હોય છે, પણ એ પ્રાસંગિક, કારણ કે એ વખતે શ્રાવણ મહિનામાં મહદઅંશે અતિસારના ઉપદ્રવો થતા હોય.
એ ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે એનો વિસ્તપી ગુણ અને ગરમ ના પડે એટલે ગોળ સાથે ગુલેલ બનાવીને ખાવાની પ્રથા ગોઠવેલી છે. ધર્મની સાથે જેટલું આપણને સરળતા રાખી છે સ્વાસ્થ્ય જાળવવા માટે, એ હેતુથી થોડી થોડી વાતો પણ હું આપણી પ્રણાલીની કરું છું. પછી મકઈ કહે હું મોટો ડોડો, મારી દોડી મૂછો, મને શેકીને ખાઓ પછી સ્વાદ ન પૂછો. જેણે મકઈ શેકેલી ભૂટ્ટો, અને એ પણ દેશી, અમેરિકન નહીં, છાલ સાથે શેકીને જેણે એનો સ્વાદ ખાધો હશે ને, અને ઉપરના છોડા કાઢીને જેણે ખાધો હશે, એ બયુને મકઈના ગુણની ખબર હશે, સ્વાદની ખબર હશે. હું પોતે મકઈનો ખૂબ આશિક છું, પણ હું સાલ સાથે શીખવડાવું છું, 10 રૂપિયા વધારે આપી, અને પછી છાલ ભરી જાય અને ઉપર થોડી રહી હોય એને કાઢી અને લીંબુ અને મસાલો લગાડીને ખાતો હોઉં છું. અને મારો પ્રિય ખોરાક, વનવાસીનો દૈનિક ખોરાક, પૌષ્ટિક, કસ્ટર્ડ પાવડર એમાંથી બને છે. ઠંડી, લુકી, કફ અને પિત્ત હર અને વાયુકર, એટલે મકઈની રોટી, સરસોના શાક. સરસો ઉષ્ણ છે એટલે આ કોમ્બિનેશન જ્યાં ઠંડી વધારે પડે છે ત્યાં ત્યાંની પ્રણાલીની રેસીપી બની ગઈ. અને મકઈની ઉપર માખણ જેટલું લગાડો એટલી મકઈ સુપાચ્ય થાય. એટલે મકઈની રોટી ને સરસોદા શાક જે છે એ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે. વાનગીનો એક સુમેળ ભર્યું, જેમ લાડવાની આપણે વાત કરી એવી જ રીતના એ સુમેળ ભર્યું એક વ્યંજનનો એક પ્રકાર છે. પછી જુવાર કહે હું ગોળ દાણો ને મારા માથે ટોપી, મારો માલ ખરો લેવાનો કાળી ભોયમાં રોટી. જુવાર કાળી ભોયમાં જે બને એ વધારે મીઠાશ વાળી, સ્પષ્ટ. જુવાર કહે મારા 2 રંગ ને મારા માથે પૂરું, મારી ખબર ક્યારે પડે વરસ હોય આકરું. લાલ અને સફેદ 2 પ્રકારની જુવાર થાય. જે સુરતી બાજુ એટલે દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય એને જુવારના પોંખનો સ્વાદ કર્યો હશે. હું જ્યારે પણ સિઝનમાં એ બાજુ નીકળું ત્યારે જુવારનો પોંખ અવશ્ય ખાતો હોઉં છું. બહુ પૌષ્ટિક હોય છે અને બહુ સુપાચ્ય પણ હોય છે. એના ગુણ મધુર, લુખી, ગુણમાં ઠંડી, પિત્તનાશક કીધું પણ રક્ત વિકાર કરનાર પણ કહ્યું. અરે રક્ત વિકાર મટાડનાર પણ કહ્યું. એટલે જેને રક્ત દોષ હોય એને જુવાર ખાવી જોઈએ. હોળી ઉપર જુવારની ધાણી, ચણા, ખજૂર વગેરે જે આપણે તહેવાર સાથે જોડાયેલું છે એ વસંતના કફના પ્રકોપનું શમન કરવા માટે ગોઠવેલું છે. જો આપણા ઋષિ મુનિઓએ એટલું ચિકિત્સાને નથી રાખ્યું, સિઝન પ્રમાણે તમે સ્વસ્થ રહો એનું ધર્મ તહેવાર સાથે જોડીને એક પ્રણાલી આપણને આપી છે. અને આપણે બધા અનુભવ છે કે હોળાષ્ટકના 8 દિવસ પાણી, ચણા, ખજૂર આપણે ખાતા હોઈએ છીએ. પછી ધાન્ય છે કોદરું, કોદરી કો, કોદરા કો. કોદરા કહે મારો ખડતાણો, મારે માથે છોડા, મારો ખપ ત્યારે પડે જ્યારે વરસ આવે ખોડા. જ્યારે દુકાળ હોય અને જ્યારે બીજા ધાન્યો, આ જે તે સમયની વાત છે, ત્યારે કોદરાની વેલ્યુ વધી જતી. અને એ જે મિલેટમાં જે હોય છે એ પ્રકારે
એને પલાળી એના છોડા દૂર કરી અને સુપાચ્ય બને નહીં ત્યાં સુધી એને પલાળી એના છોડા દૂર કરી અને પછી એને વાપરવાનું શાસ્ત્રએ લખ્યું છે. આમાં જે મિલેટ વાળા જે પણ પ્રયોગો અત્યારે થઈ રહ્યા છે એ બધા જ પચવામાં દુર્જર ધાન્યો છે અને એ દુર્જર ધાન્યોને સુપાચ્ય કરવા માટે એની ઉપર એક લેયર હોય છે. એ લેયર જ્યાં સુધી બ્રેક થઈને છૂટું ન થાય ત્યાં સુધી એ સુપાચન એટલે એને 12 કલાક 18 કલાક પલાળી રાખવામાં આવતું અને પછી એની અંદરથી છોડા દૂર કરી અને વાપરવાની પ્રથા આપણા ઋષિ મુનિઓએ આપણને બતાવી છે. બંટી કહે હું બાપડી બધા ધાન્યની દાસ સૌથી કનિષ્ઠ. સારા વખાણ ત્યાં કરો જ્યાં હોય ભાદરવાની છાસ. એટલે ભાદરવા મહિનામાં દુર્જર વસ્તુ જે લેવાની કીધી છે, કારણ કે મેં કહ્યું એમ કે એ વખતે અતિસાર અને એના પ્રશ્નો હોય છે, તો છાસ સાથે, કારણ કે છાસ એને સુપાચ્ય બનાવે છે એટલા માટે. પછી લાંગલી, નાગલી, રાગી જે અત્યારના લેટેસ્ટ વર્ડ છે. લાંગલી કહે હું ચપટો દાણો, મારા ડીલે ટેકો એટલે ઉપસેલી હોય થોડી. 6 મહિના સુધી મને ખાય તો લાકડીનો જલાવું ટીકો. હવે આ સૂત્ર જ આપણને કહી દે છે, આ સુભાષિત જ કહી દે છે કે રાગી, નાગલી, લાંગલી આ જે નામથી આપણે જે છે એ લાંબો સમય ખાવાથી પગને નુકસાન કરે છે. તો લાકડીનો જલાવું ટીકો પગ આપણા કમજોર કરી નાખે. હવે આ વિદ્વાનો આપણે નિર્ણય કરવાનો છે કે શું સારું શું ખરાબ, પણ હું શાસ્ત્રમાંથી જે બધા સુભાષિતો છે એ આપની સમક્ષ એના અર્થસભર મારાથી જે પ્રયત્ન થાય એ આપી રહ્યો છું. ધાન્યોના સૂત્રો જેટલા હતા, સુભાષિતો હતા એ મેં લીધા. હવે કઠોળ ઉપર. મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ, 2-4 મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંડું. આજે વૈદો લાંબી માંદગી હોય, થોડી ગંભીર પ્રકારની માંદગી હોય, અતિ અશક્ત થઈ ગયા હોય દર્દી, ત્યારે એને મગ ઉપર રાખ્યો છે. અને એ વાત અહીંયા સ્પષ્ટ રીતે આપણને કીધી. ફરી કહી દઉં છું. મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ, 2-4 મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદું. એના ગુણ કેટલા સારા છે, એના ફાયદા કેટલા, સુભાષિતમાં જ કહી દીધું. મગ કહે હું લીલો દાણો, મારા ના લે કોઈ નામ, માણસ જ્યારે માંદું પડે ત્યારે પડે મારું કામ. આમાં પણ એ જ વાત કીધી, પણ વિશિષ્ટતા બતાવવા માટે આ સુભાષિત મેં પૂરક તરીકે જોડ્યું છે કે માંદગીમાં મગ જેવું એક પણ કઠોળ નથી. એટલે મગ એ રીતે ઉપયોગી છે અને એનું પ્રાધાન્ય રાખવું જોઈએ. બધા કઠોળમાં નિર્દોષ છે, સુપાચ્ય, શીતળ, સ્વાદુ, નેત્રોને હિતકર અને અલ્પ વાયુકર. એટલે જ આપણે મગની અંદર દહીં કે છાશ નાખીને વઘારીને ખાઈએ છીએ. ઉપર કાળા મરી, સિંગવ, આદુ, આવું છીણ આદુનું, કોથમરી, ધાણા આવું નાખીને પણ લીંબુ નીચોવીને પણ ખાઈ શકાય. અને ફણગાવેલા મગ પણ આ જ રીતે મસાલો છાંટીને ખાઈ શકાય. ચણો કહે હું ખરબચડો ને મારે માથે અણી, ભીની દાળ ને ગોળ ખાય તો મલનો ધણી. કુસ્તીબાજો ચણાનો ઉપયોગ વધારે કરે. મલયુદ્ધ જે કરતા હતા એ સમયમાં, ત્યારે આ ચણાની દાળ ભીની કરીને ગોળ સાથે ખાઈ અને એ લોકો સશક્ત થતા. ચણો કહે હું ખરબચડો ને પીળો રંગ જણાય, રોજ પલાળી દાળ ખાય તો ગોળા જેવો થાય.
શક્તિ પ્રદાન કરે છે. ઘોડા જેવો થાય એટલે આપણે સમજી શકીએ કે કેટલા વેગવંતો એ માણસમાં જોમ આવે. આપણા સુભાષિતોની આ જ મજા છે. માર્મિક રીતે પણ કીધું છે અને અર્થસભર પણ કીધું છે. ગરીબનો છોકરો ચણા ખાય તો કહેશે ભૂખે મરે છે, ને તવંગરનો છોકરો ચણા ખાય તો લાડ કરે છે. જો બંને કક્ષાની વાત કરી, આર્થિક રીતે નબળા અને સુખી સંપન્ન, પણ દ્રષ્ટિનો ફરક. ગરીબનો છોકરો ખાય તો કે ભૂખે મરે છે એટલે ચણા ખાય છે, અને શ્રીમંતનો છોકરો ખાતો હોય તો કે લાડ કરે છે. કેટલી માર્મિક વાત કરી. એક સમજવા જેવી છે કે ચણાના ગુણ તો એ જ છે, પણ લોકોની દ્રષ્ટિ કેવી ફરી જાય છે એનો અહીંયા માર્મિક વિચાર મૂક્યો છે. ચણા શીતળ, વાયુકર, પિત્તહર, રક્તદોષહર, લઘુ અને કફર છે. પણ ચણામાં પણ એક વસ્તુ જે છે એ વિચારવાની, એ પચે એટલી જ માત્રામાં, અને એટલે જ આપણે સામાન્ય રીતે દૂધી અને ચણાની દાળ વધારે શાકમાં બનાવતા હોઈએ છીએ. ચણાની મીઠાઈઓ જે બનાવવામાં આવે છે એ એના બલપ્રદ ગુણના હિસાબે ઘીમાં જે બધી લગભગ મીઠાઈઓ બનતી હોય, હવે એ જમાનો બદલાયો એટલે તેલ વાપરવા ચાલુ કર્યું. બાકી પહેલા ગાયના ઘીમાં બનતી હતી, અને એના ઉપરથી જાતિ પ્રમાણેની પણ નક્કી થતી હતી કે કયા સમાજનો પ્રસંગ છે. ચોળા, બાળક કહે મેં ખાધા ચોળા, માં કહે મારા બગાડ્યા ખોળા. આ ચોળાના સારક ગુણની વાત કરી છે. બહુ વાતુલ છે, ભારે, સારક, દીર્ઘ પાકી, લાંબા ગાળે પચવાવાળું એટલે અપચાના ઝાડા થાય છે. ધાવણ વધારનાર એટલે બહેનોને આપવું હોય તો ચોળાને હલાડી એકદમ નરમ થઈ જાય પછી જો એને ખાવા આપે તો, અને અલ્પ માત્રા, તો એનું ધાવણ વધે છે. આખારા ઝોપડા, ફોંગારી વાડ, બાજરારી રોટી, મોઠારી દાલ, દેખી હો રાજા તેરી મારવાડ. આ મઠ માટેનું કીધું છે. મઠ એ પણ ચોળા જેવા જ છે, દુર્જર છે, પચવામાં ભારે છે, અને ગરીબોનું ધાન્યની ગણનામાં મઠ, અને રાજસ્થાનમાં મઠનો પ્રયોગ વધારે થાય છે. એટલે આ દુહો જે છે એ રાજસ્થાની કોઈ લેખકે અથવા તો કોકે લખ્યો છે. મઠ કહે હું ઝીણો દાણો મારા માથે નાખું, મારી પરખ ક્યારે પડે છે કે ઘોડું આવીએ થાક્યું. એટલે ઘોડા માટે પણ મઠ ખાણ તરીકે આપવામાં આવતું. ભારે છે, વાયુકર, દિવાળી પર મઠિયા ખાવા જે આપણને કીધા છે, તો એનો એક જે આપણા પાકશાસ્ત્રીઓએ જે આપણને એના ગુણધર્મના આધારે જે કીધું છે, પિત્ત પ્રકોપનો સમય હોય છે એ વખતે, કારણ કે શરદ પૂરો થવા આવે છે. બંધકોષ હોય એટલે પેટમાં આફડા ચડે, અંદર બધું ગડબડ વાળું હોય, એના માટે મઠના જે વાનગીઓ જે છે મઠિયા, એ તરીને જે ખાવાથી એમાં થોડુંક તેલનું પ્રમાણ હોય એટલે એ અંદર સ્નેહન સાથે પાચન ક્રિયાને સારી કરે, અને અંદર જે કઈ ગડબડ હોય એને એટલે દિવાળી ઉપર મઠિયાનું આપણે જે પ્રણાલી આવી છે એ આપણા ઋષિમુનિઓએ દરેક તહેવાર, સિઝન, સંધિ, ઋતુની સંધિ અને એ વખતે અમુક વસ્તુ જોડીને આપણને આપી છે. અને લઘુ છે, મધુર અને કૃમિ કરનાર છે. આ મઠ કૃમિ કરનાર છે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ. એટલે મઠ ખાવા હોય તો લીંબુ, કારા મરી, ગરમ મસાલો એનો ઉપયોગ થોડો
વધારે રાખો છો. પછી તુવેર. તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી, મારો સ્વાદ લેવો હોય તો પ્રમાણમાં નાખો પાણી. આપણે તુવેરની દાળ પ્રમાણસર હોવી જોઈએ. બહુ ગાઢી કરીને ખાઈએ છીએ એ વ્યાજબી નથી. એમાં પ્રમાણસર પાણી અને નરમ હોય, કળછીમાં ધાર થાય એવી દાળ હોવી જોઈએ. તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખો રંગ, જે ઘરમાં તુવેર ના હોય તેના જોઈ લો ઢંગ. કારણ કે એ સુપાચ્ય છે. ચોખાની સાથે એટલે જ તુવેરની દાળનો જે આપણે વ્યંજન ગોઠવ્યું છે કે ચોખા થોડાક વાયુકર છે, થોડાક વિસ્ટપ છે, થોડાક ગ્રાહી છે. એ ગ્રાહી ગુણને દૂર કરવા માટે તુવેરનો ગુણ સારક છે અને એની પાછળ મસાલા નાખીએ આપણે, ગાયનો વઘાર, લાલ મરચું ને, એટલે એ વધારે સુપાચ્ય બને. એટલે એ કોમ્બિનેશન આપણા દૈનિક જીવનમાં આપણને મળ્યું છે. પૂરણપોળી પણ તુવેરની દાળમાંથી બને, જે અગાઉ આપણે ઘઉંમાં વાત કરીએ. એ વૃક્ષ જે શીત છે, આંતરડામાં વાયુ વધારનાર અને પિત્તકારક છે, એટલે એને માપસર ખાવી જોઈએ. પહેલાના જમાનામાં ઘણા વૈદ્યો એવા હતા કે અમુક રોગ એવા હોય, મરડો, સંગ્રહણી, તો એને તુવેરની દાળ સદંતર બંધ કરાવતા અને એના પરિણામે મળતા. એટલે આ ગુણધર્મ સાથે હું એટલા માટે કહું છું કે આના જેટલા લાભાલાભ છે એટલા જ થોડાક ગુણધર્મને પણ આપણે સમજવા પડે. વાલ. મઠ કરે હક, ચોળો ચાપ્યો ન રહે, વાલ કરે ઢગ, સહેજે ઢાંક્યો ન રહે. વાલ બહુ સારક છે. લાડવા, ફૂલવડી અને વાલનું જે કોમ્બિનેશન છે એ પ્રસંગનું કોમ્બિનેશન છે, પણ એ પણ વૈજ્ઞાનિક રીતે એકબીજાના પૂરક બનીને. ઘઉંનો લાડવો ખાઈએ તો પેટ ભારે થાય, એને પાચન બરાબર કરવા માટે ફૂલવડીમાં કારા મરી, ધાણા ને એવું નાખેલું હોય, અને વાલ જે છે એ સારક છે એટલે આફરો ન ચડે. આ પ્રસંગનું કોમ્બિનેશન બહુ સમજવા જેવું. જે પાણીએ દાળ ચડે તે પાણીએ વાલ ક્યાંથી ચડે? કારણ કે વાલને ચડાવવા માટે થોડી વધારે અગ્નિ અને વધારે એને સમય લાગે છે. વાલ પાચન કાળે અમ્લરસ પેદા કરે છે, એટલે પિત્તકર છે. મધુર, તુરા, વાયુકર, ભારે, સારક અને દાહક છે. હવે અડદ. અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો, માણસને હું મર્દ બનાવું જો મસાલો મેલો. અડદ શિયાળામાં ખવાય, બાજરી પણ શિયાળામાં ખવાય. આ બે ધાન્ય, બે ઘટકો એવા છે કે જે શિયાળામાં જ વધારે ખાવા જોઈએ. અડદ કહે હું કઠોળ દાણો, ચીકાશ મુજમાં જાજો, ખટ મહિના જો મને ખાઓ તો બળિયા સાથે બાજો. ખટ મહિના એટલે અમુક 3-4 મહિના. તો તમારામાં એટલી બધી એની સ્નિગ્ધતાના આધારે તમારા સ્નાયુ, તમારા સાંધા એટલા મજબૂત થઈ જાય. પણ એના ગુણધર્મ જે હું કહીશ ત્યારે થોડું માપનું નક્કી કરવું પડે. અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો, શિયાળામાં સેવન કરો તો શરીરમાં આવે કાંટો. મેં કહ્યું એમ શિયાળામાં જ ખવાય. ઘી દૂધ વગર જોર જોઈએ તો ખા અડદની દાળ, પણ શ્રમ નિત કરવાનો નિયમ તું રોજ પાળ. અડદને પચાવવા માટે શ્રમ વધારે કરવો પડે, નહીતર દુર્જર છે, પચવામાં ભારે છે. એટલે જે શ્રમ કરવાની તૈયારી હોય એમને અડદનો પ્રયોગ કરવો જોઈએ. ઘઉં, રોટલી ને અડદની દાળ, આગળ થાય જુવાન ને જુવાન ભરે ફાળ. આ રેસીપી બેના સંયોજનથી શું એના લાભાલાભ થાય
એની વાત છે. પ્રોટીનની માત્રા વધારે હોય છે. વાતહર, સારક, બલ્ય, શુક્રવર્ધક, પૌષ્ટિક, સ્નિગ્ધ અને મેદકર છે. અને બીજી એક વાત કે માસા તેલ આપણે આયુર્વેદમાં આવે છે. જ્યાં લિગામેન્ટની તકલીફ હોય ત્યાં આનો ઉપયોગ કરે છે, પણ એને બનાવવાની પદ્ધતિ જે શાસ્ત્રીય છે એ પ્રમાણે બનાવેલું હોય તો એના લાભ મળે. પછી ધાન્યને કઠોળ કર્યા પછી હવે થોડું મિશ્ર પણ મેં લીધું છે, જે બીજે સમાવવામાં અનુકૂળતા ન થતી અને ભવિષ્યમાં ન થાય એવી હોય એવાને મેં અહીંયા લીધા છે. કાળા તલ લઈ માખણે 1 માસ લગી ખાય તો વહેતા લોહી તણા મસા મટી જાય. જેને દૂજતા હરસ છે, માખણ સાથે સાકર અને તલ ખાય તો એને મસા મટી જાય. કાળા તલ હેમંતમાં નિત્રણ તોલા ખાય, શીતળ જળ ઉપર પીએ દંત વજ્ર સમ થાય. દાંત માટે બહુ હિતકર છે કાળા તલ. પણ હું એ બારામાં થોડોક મારા અનુભવના અભ્યાસ આધારે મારો મત મૂકું છું કે કાળા અત્યારના સમયમાં કાળા કરવામાં આવીને કાળાના નામે વેચવામાં આવે છે, એની બદલે સફેદ તલ પણ વાપરીએ તો નુકસાન નથી થતું. કદાચ થોડુંક ગુણધર્મના આધારે થોડો ફરક પડતો હશે, પણ નુકસાન નથી થતું. એટલે કાળાનો આગ્રહ ન રાખતા સફેદ મળતા હોય તો એ પણ વાપરી શકાય. 3 જાત આવે: સફેદ, રાતા, કાળા. મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદિષ્ટ, ઉષ્ણ અને સિંહ આ એના ગુણ છે. શ્રાવણ માસે કાકડી, ભાદરવાની છાસ, તુરિયાનું સેવન કરે તાવ કરે ગરવાસ. અત્યારે ચોમાસું છે અને માંદગીની શરૂઆત થઈ ગઈ. હમણાં દેવપુઢી એકાદશી આવશે, ચતુર્માસ બેસી જશે. દેવપુઢી નથી જતા, પણ તમે જે ખાવા પીવામાં ભૂલો કરી હોય, પેટ બગડ્યું હોય ને માંદગી આવે ને આયુષ્ય કદાચ કોકનું પૂરું થાય, એના સંદર્ભમાં એવું કહેવાયું કે દેવ ફૂટી ગયા. કારણ કે ભૂલ તમે કરી છે અને દેવ દોષિત ન થાય એટલા માટે આ એક પ્રણાલી આપણામાં મૂકી કે દેવ ફૂટી. ભગવાન ક્યારેય સૂતા જ નથી. જો ભગવાન સૂઈ જાય તો સૃષ્ટિ પણ સૂઈ જાય. એટલે આ હું મારા મત રજૂ કરી રહ્યો છું, કોઈ દુઃખ ન લગાડતા. પછી દહીં દોડાને ચીપડા, વનોવનના શાક, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ. આ ઋતુમાં દહીં પણ ન ખવાય. ડોડા એટલે તુરિયા, ગલકા અને ચીપડા, આ પણ ન ખવાય. ખાસ વિશિષ્ટ ભાદરવામાં સ્પષ્ટ રીતે આ 2 મહિના શ્રાવણ ભાદરવો ને આમ તો આસો પણ નવરાત્રી આનું જેટલું આપણે દૂર રહીએ એટલું સ્વાસ્થ્ય માટે સારું. હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ, જો ગાવાનો કપ પડે તો 5 વસ્તુ ભેગું. જેને ગાવાનો શોખ હોય ને એને હિંગ નહીં, મરચું નહીં, આંબલી નહીં, સોપારી ને તેલ આ ન ખાવું જોઈએ. તો એનો કંઠ મધુર થાય અને સારું ગઈ શકે. દૂધ, સાકર ને એલચી, વરિયાળી ને દ્રાક્ષ, જો ગાવાનો કપ પડે તો 5 વસ્તુ રાખ. હવે અહીંયા પેલાથી ઉલટું કીધું. જેને ગાવાનો શોખ હોય એને શું કરવું જોઈએ? દૂધ, સાકર ને એલચી, વરિયાળી ને દ્રાક્ષ, જો ગાવાનો કપ પડે તો 5 વસ્તુ રાખ. મરતા સુધી મટે નહીં, પડે તે પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં, પડી પડો રે ભાત. આ સ્વભાવની વાત કરી છે. જે અત્યાર સુધીના જે મેં બધા સુભાષિતો કીધા એમાં આ સુભાષિત એટલા માટે કે આપણે જે ભૂલ કરીએ છીએ એ આપણી જે ટેવ હોય છે એમાં આપણે બદલાવ લેવાનો છે. અને
એ ના લઈએ તો ફાટે પણ ફીટે નહીં, એટલે શરણાગતિ ના સ્વીકારે, કશું ના થાય આવી વાતો કરે. સુરતનું ઊંધિયું ને મુંબઈની વાત, કટાર ગામની કટારી એટલે પાપડી, એ બહુ સુરતી પાપડી જેને જોઈ હોય ને, નાની હોય અને કટારી જેવો એનો ઘાટ હોય. વખણાય ભલી ભાત, આ ઊંધિયાની વિશિષ્ટતા જે બતાવી છે. તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ. તન અને મન, ગાયનું દૂધ તન ઉપર કામ કરે છે અને માતાનું દૂધ મન ઉપર કામ કરે છે. એટલે જે માતા એના બાળકને જ્યાં સુધી એને સ્તનપાન આવતું હોય ત્યાં સુધી એને પીવડાવવું જોઈએ, તો એનું મન મજબૂત થાય. પણ એ સ્ત્રી સશક્ત અને સ્વસ્થ હોવી પણ એટલું જરૂરી છે. તો આજના સુભાષિતોને મેં જે રજૂ કર્યા એ આપની સમક્ષ ક્યાંક શરત ચૂકતી મારી બોલવામાં કઈ ભૂલ થતી હોય અથવા આપને ન પસંદ આવ્યું હોય તો ક્ષમા પ્રાર્થના સાથે વિરામ લઉં છું. જય ધન્વંતરી અસ્તુ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ ખાસ કરીને ધાન્ય, કઠોળ અને કેટલાક શાકભાજી વિશે માહિતી આપી. સૌપ્રથમ એમણે વાત કરી ઘઉંની. ઘઉં એટલે કે ધાન્યનો રાજા, ટ્રિટિકમ, એસ્ટિવમ. ઘઉંની તો ઘણી અનેક જાતો છે અને ઘઉંની તો અનેક વાનગીઓ બનતી હોય છે. લાડુ, લાપસી, શીરો, ગળ્યા પુડલા, ઘણું બધું બનતું હોય છે. રાબ. તો ઘઉં. પછી વાત કરી ચોખાની. તો ચોખા એટલે કે ઓરિઝા સેટિવા, રાઈસ. તો એની ગેસની વાત કરી અને પછી વાત કરી બાજરી, પેનિસેટમ ટાઇફોઇડિસ, એટલે કે બાજરી. શિયાળામાં બાજરાનું સેવન વિશેષ કરી શકાય છે. રીંગણાનો ઓળો રોટલો, ખાસ કરીને સૌરાષ્ટ્રની ફેમસ વાનગી છે ઓળો અને રોટલો. તો બાજરાના રોટલા શિયાળામાં સેવન કરી શકાય, કેમ કે બાજરો ઉષ્ણ છે, શરીરમાં ગરમાવો લાવે છે, એટલે બાજરાનું સેવન શિયાળામાં ગુણકારી છે. મકાઈ તો હવે બધી જાતની મકાઈ આવશે. દેશી મકાઈ આવે અને અમેરિકન પણ આવે છે. તો મકાઈનું તો સૂપ ને એવું બધું બનતું હોય છે. મકાઈના રોટલા, ખાસ કરીને જે આદિવાસી વિસ્તારના લોકો છે એ મકાઈના રોટલા વિશેષ ખાતા હોય છે. અને બાકી જુવાર છે એનો પણ ધાણી પણ હોળી વખતે ખવાય છે. મકાઈની ધાણી પણ હોળી વખતે ખવાય છે. એવી જ રીતે જુવારની ધાણી પણ હોળી વખતે ખવાતી હોય છે. જુવારની ધાણી અને મકાઈની ધાણી. તો એ બંને થોડાક વૃક્ષ છે, એટલે કે કફને દૂર કરવા માટે એ મકાઈની ધાણી અને જુવારની ધાણી ખાસ ગુણકારી છે. કોદરી વિશે વાત કરી. તો કોદરી એક ક્ષુદ્ર ધાન્ય છે, એટલે કે મિલેટ છે. કોદરી બજારમાં પણ મળતી હોય છે અમુક તો કોદરી અને મગની ખીચડી બનાવીને ખાઈ શકાય છે. અને બંટી છે એની ગેસ બને છે. એવી જ રીતે જુવારની પણ ગેસ બનતી હોય છે, જે અધકચરી ખાંડી અને છાશમાં રાંધવામાં આવે છે. છાશમાં રાંધેલી જે વાનગી છે પરંપરાગત, એને ગેસ કહેવામાં આવે છે. તો જુવારની બને છે, બાજરાની ગેસ બનતી હોય, બંટીની ગેસ બનતી હોય, કોદરીની ગેસ બનતી હોય. તો આ બધી ગેસ છે એ પરંપરાગત વાનગી છે. પછી વાત કરીએ લાંગલી. તો લાંગલી છે એને લાંગ પણ કહે છે. એક પ્રકારનું કઠોળ છે. લાંગલી છે એને લાંગ પણ કહે છે. એટલે લાંગ છે એ આદિવાસી વિસ્તારમાં પહેલાં વવાતું હતું, હવે તો શું કે પ્રતિબંધ આવ્યો છે. અને લાંગ વિશે આ એક કહેવત છે, લાંગ ભાંગે ટાંગ. તો લાંગનું સેવન લાંબો સમય કરે તો એને પેરેલિસિસ થઈ જતું હોય છે, એટલે આ હાડકાં નબળા પડતા હોય છે. લાંગ ભાંગે ટાંગ.
તો એનું વૈજ્ઞાનિક નામ છે લેથિરસ સેટિવસ. તો લાંગ છે એને કેસરીદાર કે ખેસરીદાર કહેવાય છે. એટલે લાંગની દાળ નો ઉપયોગ પહેલાં આદિવાસી વિસ્તારમાં વિશેષ થતો હતો, પરંતુ હવે એનો મર્યાદિત ઉપયોગ હજુ પણ કદાચ થતો હોય છે, પણ એના ઉપર શું કે પ્રતિબંધ લગાવવામાં આવે છે, લાંગનું વેચાણ ન કરવું. પછી નાગલી, રાગી એ બધા મિલેટ છે. તો લાંગ છે એ કઠોળ છે, બરાબર. તો કઠોળ છે એને લેથિરસ સેટિવસ. લાંગ પછી વાત કરીએ મગ. તો મગ વિશે આ એક યુક્તિ પ્રચલિત છે, મગ લાવે પગ. એટલે કે માંદાનો ખાસ આહાર છે મગ. માંદગી વખતે ખાસ કરીને મગનું પાણી કે મગનું સૂપ, માંદગી વખતે ખાસ કરીને તાવ આવેલો હોય ત્યારે મગનું પાણી આપવામાં આવે છે. મગને વધુ પાણી રાખી અને બાફવામાં આવે છે, અને ફક્ત મગના પાણી ઉપર જ તાવ આવ્યો હોય અથવા કોઈ લાંબી માંદગી હોય ત્યારે મગના પાણી ઉપર જ રાખવામાં આવે છે. મગ લાવે પગ એટલે મગ છે એ શું કે શરીરમાં જોમ લાવે છે. પછી વાત કરી ચણાની. તો ચણા માંથી ઘણી અનેક મીઠાઈઓ બને છે. લીસા લાડુ બનતા હોય, મોહનથાળ બને, અનેક વાનગીઓ ચણામાંથી બને છે, અનેક મીઠાઈ બને છે. મોહનથાળ, મગસ બને છે, ને મોહનથાળ બને, બીજું ઘણી બધી વાનગીઓ બને છે. પછી ચણા પછી ચોળાની વાત કરી, અને ચોળા પછી મઠની વાત કરી. તો મઠના જે મઠિયા છે એ દિવાળી ઉપર ખાસ ખવાય છે. મઠ પછી વાત કરી તુવેરની. તુવેરની પૂરણપોળી થાય, તુવેર દાળ ભાત સાથે તો ખવાય જ છે, અને પૂરણપોળી પણ બનાવવામાં આવે છે તુવેર દાળની. પછી વાત કરી વાલની. વાલ છે વાયડા છે, વાયુકર છે, અને પચવામાં ભારે છે. અને વાલ ખાસ કરીને શિયાળામાં ખાઈ શકાય છે. બાકી કઠોળ તરીકે તો જ્યારે શાકભાજી અવેલેબલ ન હોય, ઓછા મળતા હોય, જ્યારે ચોમાસામાં ખાસ કરીને કઠોળનું સેવન વિશેષ કરાતું હોય છે, કે શાકભાજીમાં પાણી ચડી ગયું હોય છે. પાણી ચડેલા શાકભાજી ખાઈએ તો તાવ આવી જતું હોય છે, તાવ. તો એટલા માટે શું કહેવાય, ચોમાસામાં શાકભાજી ન હોય ત્યારે કઠોળ રાંધવામાં આવતા હોય છે. અને શિયાળામાં અડદનું સેવન ખાસ કરવામાં આવે છે. શનિવારે લોકો મોટા ભાગે અડદની દાળ શનિવારે બનાવતા હોય છે. આમ તો શિયાળામાં જ અડદ વધુ ખવાય છે, પણ કેટલાક લોકો દર શનિવારે અડદની દાળ રાંધતા હોય છે. અને અડદના લોટનો અડદિયો પાક એ ખાસ કરીને શિયાળામાં, એટલે શિયાળામાં શક્તિ માટે અડદિયો પાક બનાવીને ખવાય છે. અને બીજું અડદને માંસ કહેવામાં આવે છે, અને પેરાલિસિસમાં અડદનું સેવન ખાસ ગુણકારી છે, પેરાલિસિસમાં. અને પછી વાત કરી તલ. તો તલ છે એ પણ શિયાળામાં વિશેષ ગુણકારી છે. તલ એક તેલીબિયા છે, અને ખાસ કરીને માગસર મહિનો અને પોષ મહિનો દરમિયાન તલની સાની હોય, તલપાક હોય, તલની ચીક્કી, એવું બધું થતું હોય છે. અને બાકી ચોમાસામાં સાતમ આઠમ વખતે તલવટ રાંધવામાં આવે છે. બાજરાની કુલેર હોય, અને તલવટ પણ સાતમ આઠમ વખતે હોય છે. તુવેર, ગલકું, ચીભડું અને કાકડી આ બધા જે અત્યારે જે પાણી ચોમાસામાં ખૂબ વરસાદ પડતો હોય છે, અને પાણીનું પ્રમાણ ખૂબ હોય છે, એટલે વહેલા શાકભાજી ઘણા બધા થઈ જતા હોય છે. અને વધુ પાણીને કારણે એનું પાણીનું પ્રમાણ ફળમાં આવી જતું હોય છે. એટલે પાણી ચડેલ શાકભાજી હોય, તુરિયા, ગલકા, ચીભડા, કાકડી, તો આવું જે પાણી ચડેલ શાકભાજી હોય છે એનું ચોમાસામાં સેવન કરવું નહીં. ખાસ કરીને શ્રાવણ ભાદરવો મહિનામાં આવા તુરિયા, ગલકાનું સેવન કરવાથી તાવ આવી જતો હોય છે. એટલે એટલા માટે ખાસ કરીને તુરિયા, ગલકાનું સેવન શ્રાવણ ભાદરવામાં
કરવાની ખાસ મનાય છે. ગાવાની જે વાત હતી, જે ગાયક હોય છે જેનો અવાજ એકદમ ખુલ્લો રાખવો હોય તો હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ, જો ગાવાનો ખપ પડે તો પાંચે વસ્તુ મેલ. એટલે કે આ 5 વસ્તુ છે એ અવાજ માટે સારી નથી. એટલે અવાજને શું કહેવાય, એકદમ ધીમો કરી નાખે છે, સ્વર ભેદ કરી નાખે છે. એટલે હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ, તો 5 વસ્તુ છે. જેને ગાયકી હોય, જેને ગાવાનું હોય, જેને વધુ બોલવાનું હોય, તો એવા લોકોએ આનું સેવન ન કરવું જોઈએ અથવા ઓછું કરવું જોઈએ, કેમ કે આનાથી બચવું જોઈએ. અને બીજી વાત સાહેબે કરી હતી, દૂધ, સાકર ને વરિયાળી, એલચી ને દ્રાક્ષ. તો એ ગાયકી હોય, જેને બોલવાનું વધુ થતું હોય, તો તેવા લોકોએ આ દૂધ, સાકર અથવા તો દૂધ પાક હોય, એલચીવાળું દૂધ છે કે વરિયાળી છે, એનું સેવન કરી શકાય. અને ખાસ કરીને સુરતનું જમણ અને કાશીનું મરણ, આ એક ઉક્તિ પ્રચલિત છે. તો આના વિશે ઠક્કર સાહેબ વધુ પ્રકાશ પાડશે. સુરતનું જમણ અને કાશીનું મરણ. ઠક્કર સાહેબ. સુરતના જમણ માટે એટલે કારણ કે સુરતી લોકો છે ને ખાવાની વાનગીઓના અતિ ચાહક હોય છે, અને સુરતની એટલી બધી વાનગીઓ છે. હવે તો એની ફ્રેન્ચાઇઝી લઈને લોકો આજે જે આપણે ઊંધિયાની વાત કરી ને, તો ઊંધિયા 2 પ્રકારે બને. આપણે જે અહીંયા બને છે ને, એમાં આપણે લાલ મસાલો નાખી અને લાલાશ ઉપરનું બને, અને સુરતી ઊંધિયું લીલું બને. અને બીજી વસ્તુ કે સુરતી ઊંધિયું એટલું નહીં, ઉંબાડિયું જે કે છે ને, એ પણ એક એની વિશિષ્ટ વાનગી છે સુરતની, જે શાકભાજી અને કપૂરીઓને આ બધાના સહયોગથી બનાવવામાં આવે છે. આ જે સુરતી શોખીન જ હોય છે એવું કહેવાય. કારણ કે બાપાલાલ બહુ એવું કહેતા કે તમારે કંઈક સ્વાદ નવો ચાખવો હોય ને તો મારે ત્યાં પધારો. સુરતી લોકો ખાવાના બહુ શોખીન. અને જે કાશીના મરણની વાત કરી, તો કાશી એ પવિત્ર ભૂમિ છે અને મોક્ષ આપનાર જગ્યા છે. એટલે જો કાશીમાં દેહ ત્યાગ થાય તો ધર્મશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એને સીધો મોક્ષ મળે. હવે આ જે ઉક્તિ આપણે જે કહીએ છીએ એ કંઈક એની તથ્ય હશે, એમને ન હોય. જેમ મેં કહ્યું એમ, સુરતી લોકો ખાવાના શોખીન અને વાનગીના શોખીન, અને કાશીની જગ્યાનો પ્રભાવ, એ પ્રભાવ જેમ આપણે કહીએ છીએ કે આપણા દીર્ઘ દ્રષ્ટિ અને દીર્ઘ જ્ઞાન અને દીર્ઘ ચક્ષુથી આપણા ઋષિ મુનિએ જે કંઈ આપ્યું છે, તો એમાં આપણે શંકા કરવા જેવું નથી. કારણ કે કાશીનું મરણ એટલા માટે જ કીધું છે કે પવિત્ર ભૂમિ છે, સંગમની જગ્યા છે, અને સાથે ગંગા યમુના બંનેના અને બીજી નદીઓના પ્રવાહ જોડાતા આવે છે. એટલે મોક્ષ, અને આપણે જો તો અસ્થિ વિસર્જન જે કરીએ છીએ એ નદીમાં જ કરીએ છીએ. હવે એની પાછળનું પણ સાયન્સ કદાચ આની સાથે જોડાયેલું હોય એવું મને લાગે છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. તો સુરતનું જમણ એટલે કે સુરતના લોકો છે એ વિવિધ વાનગીઓના ખાસ શોખીન છે, અને એનું ભોજન સ્વાદિષ્ટ હોય છે. સુરતી ઊંધિયું સાહેબે વાત કરી એમ, ઉંબાડિયું એ પણ દક્ષિણ ગુજરાતમાં જ બનતું હોય છે. સુરતી લોચો, ખમણ પણ બનતા હોય છે, અને સુરતી લોચો એ પણ ચણાના લોટની એક આઈટમ છે. સુરતી લોચો ખીચા જેવી આઈટમ છે. બીજું સુરતની ઘારી પણ પ્રખ્યાત છે, અને આ સિવાય પણ બીજી ઘણી બધી વાનગીઓ હોય છે જે સુરતની પ્રખ્યાત હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું, જેમણે આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ, ખાસ કરીને ધાન્ય, કઠોળ અને કેટલાક શાકભાજી વિશે માહિતી આપી. સરસ રહ્યું વક્તવ્ય. આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ.
સરસ સરસ.